આજે આપણે બનાવીશું અડદની દાળ। અહીં અડદની દાળને થોડી વાર પલાળીને લઈ લીધેલી છે અને બાકી મસાલામાં આપણે ટમેટું લીધું છે, કાંદા, ગરમ મસાલો, તેલ, ધાણા, કશ્મીરી લાલ મરચું અને અહીં લસણની કળી મેં લીધું છે, આદુને મેં છીણીને લઈ લીધેલું છે અને 2 સૂકા મરચા અને કસૂરી મેથી। સૂકા મસાલામાં આપણે 1 તમાલપત્ર અને 2 તજના ટુકડા અને 3 લવિંગ લઈ લીધા અને 2 કુકરમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધેલું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જ્યાં સૂકા મસાલા લીધા હતા તે આપણે તેલમાં એડ કરી દઈશું। જેટલી આપણે હિંગ ઉમેરીશું। જ્યાં દાળ આપણે પલાળીને રાખી હતી તે આપણે એમાં એડ કરી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું હળદર પાવડર જેટલી, લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું। આપણે 2 વાટકા જેટલું પાણી ઉમેરીશું। ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ કરી લઈશું। હવે આપણી દાળ બફાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે વઘાર માટે લઈ લઈશું। એમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું, 2 સૂકા મરચાં ઉમેરીશું।